गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो त्यारे આપણે 11 સાયન્સ ની અંદર અત્યારે યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી વનસ્પતિ દેહધર્મ વિદ્યા આપણે એની સ્ટડી કરી રહ્યા છીએ। તો આ ચેપ્ટર ની અંદર અત્યાર સુધીમાં આપણે પ્રસરણ શું છે, આશ્રુતિ શું છે, આશ્રુતિ દાબ શું છે, રસ સંકોચન શું છે, આપણે પછી વાત કરવામાં આવે તો આપણે ઘણા બધા ફિઝિકલ ફોર્સ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। ક્લિયર। અને આપણે એના પછી 11 ચેપ્ટરની અંદર બીજો ભાગ છે, એની અંદર આપણે વનસ્પતિની અંદર મૂળની અંદર અપદ્રવ્ય પરિપથ દ્વારા સંદ્રવ્ય પરિપથ દ્વારા પાણી કઈ રીતે વહન પામે એ આપણે ડિસ્કશન કર્યું। પછી જલવાહિનીમાં પાણી પહોંચી ગયું। ક્લિયર। હવે એને વનસ્પતિના ટોચના ભાગે પાણી પહોંચાડવા માટે અલગ અલગ 3 સિદ્ધાંત આપેલા હતા, એ પણ આપણે ડિસ્કશન કર્યું। મૂળ છે એ પાણીનું તમને સક્રિય શોષણ અથવા નિષ્ક્રિય શોષણ દ્વારા પાણીનું શોષણ કરે એ પણ આપણે ડિસ્કશન આપણે કર્યું। ક્લિયર। પછી આપણે નેક્સ્ટ આપણે શું જોઈએ છીએ તો બાષ્પોત્સર્જન શું છે। ક્લિયર। તો બાષ્પોત્સર્જનની અંદર આપણે કયા પ્રકારના પ્રકાર જોવા મળે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું। વાયુરંધ્ર શું છે એની આપણે રચના વિશે આપણે થોડુંક આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું, અને બાકીનું આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાનું છે કે વાયુરંધ્રની રચના શું છે। ક્લિયર। એની ક્રિયા ખુલ્લો બંધ થવાની ક્રિયાવિધિ શું છે આપણે એ પણ આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું। ક્લિયર। અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અત્યારે ચેપ્ટર 11 છે ને એમસીક્યુ હું બનાવું છું। ક્લિયર। તો કોઈને એ ચેપ્ટર 11 ના એમસીક્યુ જોઈને કોઈને જોતા હોય તો મને આ સ્લાઇડની અંદર મારા વોટ્સઅપ નંબર આપેલા છે। ક્લિયર। એના ઉપર તમે હાઈ કરી તમારું નામ લખી તમે મને મોકલશો એટલે હું તમને મોકલી દઈશ કે એમસીક્યુ। ક્લિયર। અને એમસીક્યુ આપણે 400 થી 500 જેટલા એમસીક્યુ છે। ક્લિયર। આપણે આ ચેપ્ટરની અંદર આપણે 400 થી 500 જેટલા એમસીક્યુ મેં તમને બનાવીને હું તમને આપવાનો છું। ક્લિયર। તો જો કોઈને એમસીક્યુ જોતા હોય તો વોટ્સઅપમાં મને હાઈ કરી તમારું નામ લખીને તમે મને મોકલજો એટલે હું તમને એમસીક્યુ છે હું તમને પ્રોવાઈડ કરી દઈશ। ક્લિયર। હવે આપણે આજનો લેક્ચર આપણે શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર। આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું કે જે ઉષ્ણકટિબંધના વિસ્તારો છે એની અંદર તમને શું જોવા મળે, સવારના 8 વાગ્યામાં તમને તમને વધારે પ્રમાણમાં ગરમી પડશે। હવે જેટલી વધારે પ્રમાણમાં ગરમી પડશે તો બાષ્પોત્સર્જનની ક્રિયા વધારે થશે, તો વાતાવરણની અંદર બાષ્પો આવશે અને ઊંચે જતા વાદળ બનશે અને તમને પાણીની ઘનતા ઘટશે અને તાપમાન ઘટશે। એટલે શું થશે, પાણીની ઘનતા વધશે અને તાપમાન નીચું જશે એટલે શું થશે, પાણી છે એ તમને વરસાદ સ્વરૂપે પાછું નીચે આવશે। એટલે જે ઉષ્ણકટિબંધના વિસ્તારો છે એમાં સવારે તમને ઉનાળો લાગશે, બપોરે ચોમાસું લાગશે અને રાતે તમને શિયાળા જેવું તમને એન્વાયરમેન્ટ તમને જોવા મળશે। ક્લિયર। પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે પર્ણની સપાટી ઉપરથી આપણે વાત કરી કે પાણી આપણે ગુમાવવાની ક્રિયાને આપણે શું કીધું, બાષ્પોત્સર્જન કીધું। ક્લિયર। તો બાષ્પોત્સર્જન ક્યારે થશે, પર્ણની સપાટી ઉપર કંઈક છિદ્ર આવેલા છે તો આપણે એને શું કહેવામાં આવે, બાષ્પોત્સર્જિત છિદ્ર કહેવામાં આવે। ક્લિયર। તો આપણે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે બાષ્પોત્સર્જન જરૂરી અનિષ્ટ શું કામ છે। ક્લિયર। બાષ્પોત્સર્જન જરૂરી અનિષ્ટ શું કામ છે, જરૂરી શું કામ છે, કારણ કે એ પાણીની જોડે ખનિજ તત્વો છે એનું પણ શોષણ કરે છે। ક્લિયર। પછી વનસ્પતિનું તાપમાન જાળવી રાખે છે એટલા માટે એ જરૂરી છે। અને અનિષ્ટ શું કામ છે તો એ જમીનની અંદર પાણીનું શોષણ કરે છે। ક્લિયર। તો જમીનની અંદર પાણીનું પ્રમાણ પણ ઘટાડશે। ક્લિયર। એટલે આપણે એને શું કીધું, જરૂરી અનિષ્ટ આપણે કીધું। ક્લિયર। તો બાષ્પોત્સર્જન શું છે, જરૂરી અનિષ્ટ છે। તો તમને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વનસ્પતિ પાણીમાં પર્ણ છે પાણી વાતાવરણમાં ગુમાવશે, ત્યારે શું કરશે, મૂળ છે પાણીનું શોષણ કરશે। ક્લિયર। પછી આપણે બાષ્પોત્સર્જનના 3 પ્રકાર વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। ક્લિયર। બાષ્પોત્સર્જનના 3 પ્રકાર, તો એની અંદર ફર્સ્ટ પ્રકાર હતો વાયુરંધ્રીય બાષ્પોત્સર્જન। ક્લિયર। તો તમને પર્ણની સપાટી ઉપર તમને આ પર્ણ છે, ક્લિયર, એની સપાટી ઉપર અહીંયા તમને જુઓ તો તમને શું જોવા મળશે, છિદ્ર જેવી રચના જોવા મળશે। આ શું છે, વાયુરંધ્ર છે। ક્લિયર। આપણે એની રચના શું છે પણ આપણે ઓવરવ્યુ આપણે ડિસ્કશન આપણે ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ। ક્લિયર। તો આની અંદર તમને 85 થી 90% જેટલું બરોબર છે વાત કરવામાં આવે તો 85 થી 90% જેટલું બાષ્પોત્સર્જન તમને પર્ણ આ વાયુરંધ્રીય બાષ્પોત્સર્જન દ્વારા થતું જોવા મળશે। ક્લિયર। આ શું છે, છિદ્ર છે એના દ્વારા પાણી છે વાતાવરણની અંદર ગુમાવવામાં આવશે। ક્લિયર।
પછી આપણે બીજું હતું કે ત્વચીય ઉત્સેદન અને ત્વચીય બાષ્પોત્સર્જન, ક્લિયર, અથવા ત્વચીય ઉત્સેદન. તો પર્ણની સપાટી ઉપર તમને એક મેન યુક્ત ક્યુટિકલનું એક આવરણ આવેલું હશે, એના દ્વારા જો પાણી ગુમાવવામાં આવે તેને શું કહેવામાં આવે? ત્વચીય બાષ્પોત્સર્જન કહેવામાં આવે. અને એની અંદર આપણે 3 થી 9% જેટલું પાણી છે આપણે વાતાવરણમાં આપણે ગુમાવવામાં આવે છે. કેટલું? 3 થી 9% જેટલું પાણી છે આપણે વાતાવરણમાં ગુમાવવામાં આવે. કયું છે? ત્વચીય બાષ્પોત્સર્જન છે. ક્લિયર. પછી આપણે પ્રકારની શાખા ઉપર તમને ઘણા બધા છિદ્ર તમને જોવા મળે. આ શું છે? છિદ્રીય બાષ્પોત્સર્જન છે. અને એના દ્વારા 0.1 થી 1% જેટલું તમને જોવા મળે. કેટલું? 0.1 થી 1% જેટલું તમને બાષ્પોત્સર્જન છે તમને છિદ્રો દ્વારા થતું જોવા મળે. એને શું કહેવાય? છિદ્રીય બાષ્પોત્સર્જન કહેવામાં આવે. ક્લિયર. તો આપણે ઓલરેડી આ બધું આપણે બાષ્પોત્સર્જનના પ્રકારમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. પછી આપણે શું વાત કરી કે વાયુરંધ્રની રચના. ક્લિયર. તો વાયુરંધ્રમાં તમને શું જોવા મળે? એક છિદ્ર તમને જોવા મળે. ક્લિયર. આ શું છે? 1 નંબર કરવું છું એ શું છે? છિદ્ર છે. ક્લિયર. 2 નંબર કરવું છું એ શું છે? રક્ષક કોષો છે. અને 3 નંબર કરવું છું એ શું છે? સહાયક કોષો. ક્લિયર. તો તમને એની અંદર તમને છિદ્રો જોવા મળે. છિદ્રોની આજુબાજુ તમને રક્ષક કોષ જોવા મળે અને રક્ષક કોષોની ફરતે તમને સહાયક કોષો તમને જોવા મળે. ક્લિયર. હવે જ્યારે પર્ણ જ્યારે વાયુરંધ્ર ખુલ્લું હશે, ક્લિયર, વાયુરંધ્ર ખુલ્લું હશે ત્યારે રક્ષક કોષોની અંદર પોટેશિયમ આયન તમને પૂરતા પ્રમાણમાં, વધારે પ્રમાણમાં તમને જોવા મળશે. ક્લિયર. હવે જ્યારે વાયુરંધ્ર બંધ થઈ જશે ત્યારે એ પોટેશિયમ આયન છે એ તમને ક્યાં આવશે? સહાયક કોષોની અંદર તમને જોવા મળશે. ક્લિયર. તો તમને એવી રીતે પણ પ્રશ્ન પૂછે કે રક્ષક કોષોની અંદર ક્યારે તમને પોટેશિયમ આયનનું પ્રમાણ તમને વધારે તમને જોવા મળે? તો ક્યારે જોવા મળે? જ્યારે વાયુરંધ્ર ખુલ્લું હશે ત્યારે. ક્લિયર. હવે આપણે આ પોઈન્ટ સુધી આપણે ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કરી ચૂકેલા છીએ. આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનું છે કે એની ડિટેલમાં રચના શું છે, એની કાર્યપદ્ધતિ શું છે. ક્લિયર. તો શું કીધું? રક્ષક કોષો એ સ્ટોમાની આસપાસ તમને જોવા મળે. સ્ટોમા એટલે શું? છિદ્ર. તો તમને રક્ષક કોષ તમને છિદ્રની આજુબાજુ તમને જોવા મળે છે. કેટલા રક્ષક કોષો છે? 2 રક્ષક કોષો. ક્લિયર. તો વાયુરંધ્ર 2 રક્ષક કોષો વચ્ચે મધ્ય લેમિલા તમને એટલે મધ્ય પટલ તમને ગેરહાજર હોય છે. ક્લિયર. તો હવે તમને યાદ કરો મધ્ય પટલ છે શું? ક્લિયર. આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 8 ની અંદર આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે. મધ્ય પટલ એટલે શું? 2 વનસ્પતિ કોષની વચ્ચે સિમેન્ટિક દ્રવ્ય તરીકે જે કાર્ય કરે એને શું કહેવાય? મધ્ય પટલ કહેવામાં આવે. ક્લિયર. અને મધ્ય પટલ શેનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટનું બનેલું છે. ક્લિયર. આપણે બધું જ આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 8 માં આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરેલું છે કે મધ્ય પટલ છે શું. ક્લિયર. તો જેવો મધ્ય પટલ શબ્દ આવે, મિડલ લેમિના શબ્દ આવે તો તમારા મગજમાં ડાયરેક્ટ યાદ આવવું જોઈએ કે 2 વનસ્પતિ કોષની વચ્ચે સિમેન્ટિક દ્રવ્ય તરીકે કાર્ય કરે અને તમને કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટનું બનેલું જોવા મળે. ક્લિયર. તો શું કે છે જે વાયુરંધ્ર? ક્લિયર. આપણે શું કીધું? છિદ્ર આવેલું છે. એક વસ્તુ યાદ રાખજો. હવે જો હું સમજવાની ટ્રાય કરું છું એ શું છે? તો એક છિદ્ર આવેલું છે. ક્લિયર. તો છિદ્રની 2 બાજુ તમને એક રક્ષક કોષો તમને જોવા મળે છે. ક્લિયર. આ એક છિદ્ર છે. માની લે કે છિદ્ર છે, એની આજુબાજુ આ શું તમને જોવા મળે? રક્ષક કોષો તમને જોવા મળે. આ એક રક્ષક કોષ. ક્લિયર. આ બીજો તમને રક્ષક કોષ જોવા મળે. અને આપણે શું વાત કરી? જે 2 વનસ્પતિ કોષની વચ્ચે સિમેન્ટિક દ્રવ્ય તરીકે જે જોવા મળે ને શું કહેવાય? મધ્ય પટલ કહેવામાં આવે. ક્લિયર. તો એક વનસ્પતિ રક્ષક કોષ છે, એક વનસ્પતિ કોષ છે, બીજો રક્ષક કોષ છે એ શું છે? એક વનસ્પતિ કોષ છે. તો બેની વચ્ચે તમને છિદ્ર જોવા મળે છે. મધ્ય પટલની જગ્યાએ તમને છિદ્ર જોવા મળે છે. તો એનો મિનિંગ શું છે? તો 2 રક્ષક કોષોની વચ્ચે મધ્ય પટલ ગેરહાજર તમને જોવા મળે. ક્લિયર. વેરી આઈએમપી છે અને ઓલરેડી એઆઈપીએમટી માં અને એમ્સ ની અંદર આ એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ક્લિયર. શું કે છે કે વાયુરંધ્રની અંદર છિદ્રથી જે રક્ષક કોષો છે એમાં મધ્ય પટલ હાજર હોતું નથી. ક્લિયર. પછી આપણે ઈ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે કે રક્ષક કોષોની બાહ્ય દિવાલ પાતળી અને સ્થિતિસ્થાપક હોય. એટલે શું કે છે? રક્ષક કોષોની બહારની દિવાલ છે આ શું કે છે? આપણે અંદરની દિવાલ કીધી. ક્લિયર. આ અંદરની દિવાલ થઈ ગઈ. ક્લિયર. અને આ બહારની દિવાલ થઈ ગઈ. તો બાહ્ય દિવાલ પાતળી
અને શું જોવા મળે? સ્થિતિસ્થાપક જોવા મળે। સ્થિતિસ્થાપક એટલે શું? એ ખેંચાઈ શકે, પાછું એને મૂકી દો તો પાછું મૂળ સ્વરૂપમાં આવી જાય, તેને શું કહેવાય? સ્થિતિસ્થાપક કહેવામાં આવે। ક્લિયર? જ્યારે આંતરિક દિવાલ જાડી અને અસ્થિતિસ્થાપક તમને જોવા મળે। શું કે છે? આંતરિક દિવાલ છે એ જાડી અને અસ્થિતિસ્થાપક તમને જોવા મળે। ક્લિયર? અને હજી એક વસ્તુ યાદ રાખજો, આજે વાત કરી કે વનસ્પતિ આજે વાત કરવામાં આવે કે રક્ષક કોષોની બહારની દિવાલ પાતળી અને સ્થિતિસ્થાપક, જ્યારે અંદરની દિવાલ જાડી અને અસ્થિતિસ્થાપક છે। ક્લિયર? તો હવે આની વચ્ચે તમને સેલ્યુલોસના તમને તંતુ આવી રીતે તમને જોવા મળશે, આપણે એ આગળ ડિટેલમાં ડિસ્કશન કરશું। આ શું છે? સેલ્યુલોસના તંતુઓ છે। ક્લિયર? એ તમને કઈ રીતે ગોઠવાયેલા છે? ચક્રીય સ્વરૂપે, અરીય સ્વરૂપે તમને ગોઠવાયેલા હશે। અરીય એટલે શું? ચક્રીય સ્વરૂપે તમને ગોઠવાયેલા તમને જોવા મળશે। ક્લિયર? આપણે એ આગળ ડિટેલમાં ડિસ્કશન કરશું। ક્લિયર? ત્યારે આપણે જરા સૂક્ષ્મ તંતુઓ કઈ રીતે કાર્ય કરે છે, આ એક વસ્તુ યાદ રાખજો, રક્ષક કોષોની અંદરની દિવાલ જાડી અને અસ્થિતિસ્થાપક, બહારની દિવાલ પાતળી અને સ્થિતિસ્થાપક છે એ વાયુ રંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાવિધિમાં ઇમ્પોર્ટન્ટ છે। ક્લિયર? અને બીજું ઇમ્પોર્ટન્ટ શું છે? તો તમને એની વચ્ચે તમને સેલ્યુલોસના તંતુઓ તમને જોવા મળે। આપણે આગળમાં આખી ડિટેલમાં ડિસ્કશન કરશું, આ પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ। ક્લિયર? દરેક રક્ષક કોષોની અંદર ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર અને હરિતદ્રવ્યના સાયટોપ્લાઝમમાં તમને જોવા મળે। એટલે શું કે છે કે દરેક રક્ષક કોષોના જે કોષ રસ છે એની અંદર તમને કોષ કેન્દ્ર તમને જોવા મળે અને હરિત કણ પણ તમને જોવા મળે। શું કામ હરિત કણ જોવા મળે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાની છે। ક્લિયર? હવે શું કે છે? હરિત કણ ધરાવતા અન્ય અધિસ્તરીય કોષોથી આકારમાં રક્ષક કોષો તમને અલગ પડે। આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યારે ઇમેજ આપણે ડિસ્કશન કરેલી હતી તો એમાં આપણે શું જોયેલું હતું? તો જે રક્ષક કોષો છે, ક્લિયર, આપણે રક્ષક કોષો તમને ક્યાં જોવા મળે? વાયુરંધ્રોની અંદર જોવા મળે। વાયુરંધ્રો ક્યાં જોવા મળે? પર્ણની સપાટી ઉપર, પર્ણનું જે અધિસ્તરીય છે એની ઉપર તમને શું જોવા મળે? વાયુરંધ્ર તમને જોવા મળે। ક્લિયર? હવે આપણે ખબર કેમ પડે કે વનસ્પતિની આ જગ્યાએ તમને વાયુરંધ્ર છે, આ તમને સામાન્ય કોષ છે। ક્લિયર? તો જ્યારે વાયુરંધ્ર છે, વાયુરંધ્રના રક્ષક કોષો છે કદમાં નાના હશે અને તમને વાલ આકારના તમને જોવા મળશે। ક્લિયર? કોની સરખામણીમાં? જે અન્ય વનસ્પતિ કોષના જે પર્ણના અધિસ્તરીય કોષો છે એની સરખામણીમાં વાયુરંધ્રના રક્ષક કોષો કદમાં તમને નાના જોવા મળશે। આઈએમપી પોઈન્ટ છે। ક્લિયર? રક્ષક કોષો અન્ય બાહ્ય ત્વચાના કોષો કરતા નાના હોય છે અને એકદરીમાં રક્ષક કોષો ડંબલ આકારના તમને જોવા મળે। શું જો કે છે? એકદરી વનસ્પતિમાં ડંબલ આકારના તમને જોવા મળે। આપણે ઇમેજ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે, અને આપણે આગળની ઇમેજ આવશે ત્યારે આપણે જોશું। ક્લિયર? તો શું કે છે? તો એકદરીની અંદર રક્ષક કોષો તમને ડંબલ આકારના તમને જોવા મળે। ક્લિયર? તો તમને આ ઇમેજ બતાવેલી છે, આ એ ઇમેજ છે। ક્લિયર? એ દ્વિદળી વનસ્પતિની છે। ક્લિયર? અને એ ઇમેજ, બી ઇમેજ છે એ તમને કેવી છે? એકદળી વનસ્પતિ। ક્લિયર? હવે તમને ક્યાં મગજમાં એવો વિચાર આવશે એકદળી છે શું, દ્વિદળી શું છે? ક્લિયર? આપણી ડિટેલમાં આપણે 5મા ચેપ્ટરમાં, 6ઠ્ઠા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું। ક્લિયર? પરંતુ હવે અત્યારે એકદળી દ્વિદળી છે શું? ક્લિયર? એટલે આપણે ટૂંકમાં આપણે સમજીએ। ક્લિયર? આપણે કોઈ પણ બીજ છે, કોઈ પણ બીજ છે, ક્લિયર, અથવા કોઈ પણ ઘટક છે ને આપણે બે ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ, તેને દ્વિદળી કહેવામાં આવે। શું કહેવામાં આવે? દ્વિદળી કહેવામાં આવે। ક્લિયર? જેને આપણે બે સરખા ભાગમાં આપણે વિભાજિત ન કરી શકીએ તેને એકદળી કહેવામાં આવે। ક્લિયર? આપણે જે મગફળી છે, ક્લિયર, તમે જોશો તો મગફળીને તમે ઇઝીલી તમે બે તોડશો તો તમે બે સરખા ભાગમાં વિભાજિત થઈ જશે, તો એ શું છે? દ્વિદળી છે। ક્લિયર? તો બે સરખા ભાગમાં વિભાજિત ન થાય તો એકદળી છે। ક્લિયર? એટલું મગજમાં યાદ રહ્યું? હવે આપણે શું કીધું? આપણે જે નોર્મલી આપણે જે વાયુરંધ્રની રચના આપણે ડિસ્કશન કરીએ છીએ એ નોર્મલી આપણે દ્વિદળી વનસ્પતિની રચના આપણે ડિસ્કશન કરીએ છીએ। એકદળી વનસ્પતિમાં વાયુરંધ્ર તમને ડંબેલ આકારનું તમને જોવા મળે। ક્લિયર? તો આ તમને આ બી છે, કયું છે? બી છે એ તમને એકદળી છે તો તમે જોઈ શકો તમને ડંબેલ આકારનું તમને જોવા મળે છે। ક્લિયર? ક્લિયર? તો તમને આ ટાઈપનું તમને જોવા મળે। ક્લિયર? આ મરખાએ થતું નથી। ક્લિયર?
ડમ્બેલ એટલે શું કે આપણે ઓલું તમે કસરત કરતા હોય, ક્લિયર, તો તમે હાથથી તમે આમ ઉપાડતા હશો, ક્લિયર, તો એક પ્રકારનું ડમ્બેલ છે, ક્લિયર. તો તમને એ ટાઈપનું તમને એકદરી વનસ્પતિમાં તમને પર્ણરંધ્રો તમને જોવા મળશે, ક્લિયર. અને નોર્મલી આપણે જે વાત કરીએ છીએ પર્ણરંધ્રો તમને વાલ આકારનું કિડની શેપનું તમને કેમાં જોવા મળે? દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે. આપણે એ જ આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ, ક્લિયર. ખ્યાલ આવ્યો? ક્લિયર. હા, બીજી વસ્તુ શું આપણે આ ઇમેજની અંદર તમે જુઓ, ક્લિયર, તો મેં તમને હમણાં આગળ એક વાત કરેલી હતી કે રક્ષક કોષો છે બહારની દિવાલ પાતળી અને સ્થિતિસ્થાપક હશે, અંદરની દિવાલ જાડી અને અસ્થિતિસ્થાપક હશે, ક્લિયર. તો આ શું થઈ ગયું? અંદરની દિવાલ થઈ ગઈ જાડી હશે, બહારની દિવાલ તમને પાતળી તમને જોવા મળશે, ક્લિયર. પછી આપણે શું કીધું? બે છે એ તમને સેલ્યુલોસના તંતુઓની બનેલી જોવા મળશે, ક્લિયર. તો આ શું છે? સેલ્યુલોસના તંતુઓ છે. અને કઈ રીતે ગોઠવાયેલા છે? અર્ય રીતે, ચક્રીય સ્વરૂપે તમને સેલ્યુલોસના તંતુઓ ગોઠવાયેલા છે, ક્લિયર. એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ ઇમેજ આપણે અહીંયા આવી, અહીંયા મૂકવાનું કારણ શું? તો તમે આખે તમને કોન્સેપ્ટ તમારો સાથે સાથે ક્લિયર થતો જાય કે એની રચના શું છે, ક્લિયર. એની અંદર આપણે શું વાત કરી? રક્ષક વાયુરંધ્રની અંદર છિદ્ર આવેલો છે, છિદ્રને આજુબાજુ ઘેરતા તમને રક્ષક કોષો આવેલા છે, રક્ષક કોષોને ઘેરતા તમને સહાયક કોષો તમને જોવા મળશે, ક્લિયર. તો આ એ છે શું છે? છિદ્ર છે. બી શું છે? બરોબર છે, સહાયક કોષો છે, સોરી, રક્ષક કોષો છે. સી શું છે? સહાયક કોષો છે, ક્લિયર. હવે શું કે છે? કેટલાક સંશોધિત શું કે બાહ્ય કોષો છે એ રક્ષક કોષોની આસપાસ હોય છે, જે આ કોષોને સહાયક કોષો તરીકે ઓળખવામાં આવે છે, ક્લિયર. તો જે રક્ષક કોષોની ફરતે પણ બરોબર એક કોષોનું સ્તર આવેલું છે, એ સ્તરને આપણે શું કીધું? સહાયક કોષો કીધું, ક્લિયર. શું કીધું? સહાયક કોષ કીધું, ક્લિયર. હવે આપણે એ બીજો પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ કે વાયુરંધ્રનું વિતરણ તમને કઈ રીતે તમને જોવા મળે, કે કેટલા તમને વાયુરંધ્ર જોવા મળે. જો વાયુરંધ્ર વધારે હશે તો તમને ખ્યાલ આવી ગયો છે કે વધારે પ્રમાણમાં બાષ્પોત્સર્જન થશે, તો પણ વાયુરંધ્રનું સંખ્યા ઓછી હશે તો બાષ્પોત્સર્જનની ક્રિયા તમને ઓછી થતી જોવા મળશે, ક્લિયર. તો શું કે છે? સામાન્ય રીતે પાંદડાથી પર્ણથી ચોરસ સેન્ટીમીટર તમને 1000 થી 60,000 જેટલા વાયુરંધ્ર તમને જોવા મળે. એટલે શું કે છે? એક ચોરસ સેન્ટીમીટરના એરિયામાં, ક્લિયર, માની લો કે આ પર્ણના એક ચોરસ સેન્ટીમીટરનો એરિયો છે, એની અંદર તમને 1000 થી લઈને 60,000 જેટલા તમને વાયુરંધ્રો તમને જોવા મળે, ક્લિયર. અને વાયુરંધ્રનું કદ તમને 3 થી 12 માઇક્રોમીટર જ્યારે જોવા મળે. ક્યારે? પર્ણરંધ્રનું કદ છે તમને 3 થી 12 માઇક્રોમીટર જ્યારે તમને પર્ણરંધ્ર ખુલ્લું હશે ત્યારે. હવે અહીંયા શું કે છે? જ્યારે પર્ણરંધ્ર એકદમ મેક્સિમમ ખુલ્લું હશે ત્યારે એની સાઇઝ કેટલી હશે? 12 માઇક્રોમીટર. કેટલી? 12 માઇક્રોમીટર. જ્યારે પર્ણરંધ્ર બંધ હશે ત્યારે એની સાઇઝ કેટલી હશે? 3 માઇક્રોમીટર. હવે એક વસ્તુ યાદ રાખજો, વાયુરંધ્ર છે, જ્યારે આપણે એમ કહીએ છીએ કે વાયુરંધ્ર ખુલે છે અને વાયુરંધ્ર બંધ થાય છે, ક્લિયર. તો વાયુરંધ્ર સંપૂર્ણપણે 100% વાયુરંધ્ર બંધ થતા નથી, ક્લિયર. એટલે જેના માટે તમને શું આપેલું છે? જ્યારે વાયુરંધ્ર બંધ હશે ત્યારે તમને 3 માઇક્રોમીટર એનું કદ જોવા મળશે, જ્યારે વાયુરંધ્ર ખુલ્લું હશે ત્યારે એનું કદ તમને 12 માઇક્રોમીટર તમને જોવા મળશે, ક્લિયર. સમજાઈ ગયું? એટલે મગજમાં યાદ રાખજો કે વાયુરંધ્ર સંપૂર્ણપણે ક્યારેય પણ બંધ થતું નથી. પછી એક છોડ આપેલો છે, ક્લિયર. ઇક્વિસિટમ નામનો એક છોડ છે, એની અંદર વાયુરંધ્ર હંમેશા તમને ખુલ્લા તમને જોવા મળશે. શું કે છે? ઇક્વિસિટમ નામનો એક છોડ છે, એની અંદર તમને વાયુરંધ્ર હંમેશા તમને ખુલ્લા તમને જોવા મળશે, ક્લિયર. જ્યારે આપણે શું જાણીએ છીએ? દિવસ દરમિયાન વાયુરંધ્ર ખુલે છે, રાત્રે બંધ થઈ છે, ક્લિયર. તો ઘણા બધા વાયુરંધ્રો એવા, ઘણી બધી વનસ્પતિ એવી હશે, આપણે આગળ ડિસ્કશન પણ કરશું. ઘણી બધી વનસ્પતિ એવી હશે કે જે દિવસે તમને વાયુરંધ્ર ખુલ્લા હશે, રાત્રે બંધ થશે, ક્લિયર. એવા વાયુરંધ્રને ફોટો એક્ટિવ વાયુરંધ્ર કહેવામાં આવે, ક્લિયર. અમુક વાયુરંધ્ર એવા હશે જે દિવસે બંધ હશે, રાત્રે ખુલ્લા હશે, ક્લિયર. આપણે એ પણ ડિસ્કશન કરશું. અને આપણે ઇક્વિસિટમ નામનો છોડ છે, એમાં 24/24 કલાક વાયુરંધ્ર તમને ખુલ્લા જોવા મળે. તો એનો મિનિંગ શું થશે? કે કઈ વનસ્પતિમાં વાયુરંધ્ર તમને ક્યારેય બંધ થતા નથી, ક્લિયર. ક્યારે આવે? ઇક્વિસિટમ. હવે ફેરવીને તમને પ્રશ્ન પૂછે
કે કઈ વનસ્પતિની અંદર તમને 24 સતત તમને તમને વાત કરવામાં આવે કે કઈ વનસ્પતિની અંદર વાયુરંધ્ર છે તમને મેક્સિમમ તમને જોવા એનું કદ તમને મેક્સિમમ તમને જોવા મળે ઇક્વિસિટમ, કારણ કે મેક્સિમમ 12 માઇક્રોમીટર છે એટલે સતત તમને 12 માઇક્રોમીટર જ એનું કદ તમને જોવા મળશે. એટલે 10-11-12 થતું પરંતુ ક્યારેય તમને 3 માઇક્રોમીટર નહીં થાય. શું કામ? વાયુરંધ્ર બંધ જ નથી થતું. ક્લિયર? પછી શું કે છે વાદળી પ્રકાશને આ વાયુરંધ્રનો મહત્તમ ઉદ્ગાટનને પ્રેરે એટલે શું કે છે તો આપણે સૂર્યપ્રકાશને આપણે ખ્યાલ છે કે સૂર્યપ્રકાશની અંદર તમને 7 રંગ તો જોવા મળે, જાની, વાલી, પીનારા. ક્લિયર? તો એની અંદર જે વાદળી રંગ છે, ક્લિયર, વાદળી રંગ છે એ શું છે? એ વાદળી રંગની હાજરીમાં વાયુરંધ્ર મહત્તમ ખુલશે. વાદળી રંગની અંદર વાયુરંધ્ર છે તમને મહત્તમ ખુલતા તમને જોવા મળશે. ક્લિયર? તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો શું કે છે તો વાયુરંધ્રની સૌથી નોંધપાત્ર શારીરિક સુવિધા તેમની પ્રકાશનો પ્રતિભાવ છે. ક્લિયર? તો હવે આપણે શું કીધું કે અમુક વનસ્પતિ એવી છે, મોટા ભાગે વનસ્પતિ એવી છે કે જે દિવસે વાયુરંધ્ર ખુલે છે અને રાત્રે બંધ થાય છે. શું કામ? કે જ્યારે દિવસે પ્રકાશ હશે ત્યારે વાયુરંધ્ર તમને ખુલશે અને પ્રકાશની સંવેદનાઈ પણ ગ્રહણ કરશે. જ્યારે પ્રકાશની સંવેદનાઈ ગ્રહણ કરશે ત્યારે વાયુરંધ્ર છે તમને ખુલતું તમને જોવા મળશે. ક્લિયર? તેઓ પ્રકાશમાં ખુલે છે અને અંધારામાં બંધ થાય છે. તો આવા વાયુરંધ્રને શું કહેવાય? ફોટો એક્ટિવ વાયુરંધ્ર કહેવામાં આવે. મોટા ભાગના વાયુરંધ્ર ફોટો એક્ટિવ હોય. એટલે શું કે છે ફોટો એક્ટિવ એટલે શું કે પ્રકાશની હાજરીમાં એ સક્રિય થાય. પ્રકાશની હાજરીમાં વાયુરંધ્ર છે તમને ખુલે એને શું કહેવાય? ફોટો એક્ટિવ. પ્રકાશની હાજરીમાં એટલે શું? દિવસે વાયુરંધ્ર ખુલશે, રાત્રે તમારે વાયુરંધ્ર બંધ થશે. ક્લિયર? હવે ક્વેશ્ચન તમને શું પૂછે? આપણે નીટમાં તો એ ટાઈપના ક્વેશ્ચન પૂછ્યા નથી. ક્લિયર? હવે નીટ અને એમ્સ બંને સાથે લે છે તો એ પ્રશ્ન પૂછી પણ શકે. એમ્સમાં કે હજી હું પ્રશ્ન તમને પૂછું એ પૂછવાનો નથી, પણ જો થોડુંક હાર્ડ પેપર કાઢવું હોય તો તમને પૂછી શકે. ક્લિયર? તો આપણે શું વાત કરી કે પ્રકાશની હાજરીમાં બરોબર છે તમને દિવસે તમને વાયુરંધ્ર ખુલે છે, રાત્રે બંધ થાય છે. ક્લિયર? હવે તમને પ્રશ્ન એમ પૂછે કે રાત્રે વાયુરંધ્ર બંધ થાય છે. ક્લિયર? આપણે સમજી લીધું. દિવસે વાયુરંધ્ર ખુલે એ પણ આપણે ખ્યાલ આવી ગયો. હવે શું પ્રશ્ન પૂછે? રાત્રે તમે વનસ્પતિ પાસે જાઓ, ટોર્ચ ચાલુ કરો અને ટોર્ચ ચાલુ કરીને એટલે પ્રકાશ આપવામાં આવ્યો તો વાયુરંધ્ર ખુલે કે બંધ થાય? હું શું કહું છું? દિવસે તો આપણે નેચરલી તો વાત આપણે રાત્રે તો આપણે નેચરલી આપણે સૂર્યપ્રકાશ આપવાના નથી. તો ટોર્ચ કરો એટલે પ્રકાશ આવ્યો, ટોર્ચ કરો એટલે પ્રકાશ આવ્યો તો વાયુરંધ્ર ખુલે કે બંધ થાય? ક્લિયર? વાયુરંધ્ર ખુલે કે બંધ થાય? તો એનો આન્સર શું આવે? હવે આપણે શું વાત કરી? સૂર્યપ્રકાશમાં તમને 7 રંગ તમને જોવા મળે. તો આપણે જે ટોર્ચ કરી એની અંદર તમને 7 રંગ તમને જોવા મળશે નહીં. જો 7 રંગ જોવા ન મળે તો વાદળી રંગ છે, ક્લિયર, એ હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. જો વાદળી રંગ એને આપવામાં આવે, ક્લિયર, તો વાયુરંધ્ર ખુલશે. હવે વાદળી રંગની બરોબર કેટલું વાદળી રંગ આપવામાં આવે છે એના ઉપર પણ આધાર રાખે. તો વાદળી રંગ ઓછો આપવામાં આવે તો વાયુરંધ્ર ખુલે. વાદળી રંગ મહત્તમ આપવામાં આવે તો વાદળી રંગ ઓછો આપવામાં આવે તો વાયુરંધ્ર બરોબર થોડુંક ખુલશે અને મહત્તમ આપવામાં આવે તો વધારે પ્રમાણમાં ખુલશે. એટલે ટૂંકમાં શું યાદ રાખવાનું? તમે વાદળી રંગ આપશો તો વાયુરંધ્ર ખુલશે, નહીં આપો તો બંધ થઈ જશે. ક્લિયર? જે માસલ છોડ છે એમાં વાયુરંધ્ર રાત્રે ખુલે છે અને દિવસના સમયે બંધ થાય છે. ક્લિયર? તો આપણે રાત્રે શું કામ બંધ થાય, ક્લિયર, દિવસે શું કામ ખુલે, આપણે એની મિકેનિઝમ આપણે ડિટેલમાં આપણે જોવાનું નથી, પરંતુ આપણે ઓવરવ્યૂ આપણે જોશું કે રાત્રે શું કામ બંધ થાય છે, દિવસે શું કામ ખુલે છે. ક્લિયર? તો જે માસલ છોડ છે એની અંદર વાયુરંધ્ર રાત્રે ખુલે છે અને દિવસના સમયે બંધ થાય છે. ક્લિયર? હવે માસલ છોડ એટલે શું? હવે એક વસ્તુ યાદ રાખજો. હવે આપણે શું વાત કરી કે વાયુરંધ્ર ખુલશે એટલે વાતાવરણની અંદર પાણી બરોબર છે બહાર નિકાલ પામશે, પાણી બહારની તરફ નિકાલ પામશે. ક્લિયર? હવે જો દિવસે તમે વાયુરંધ્ર ખુલે તો દિવસે વધારે પ્રમાણમાં પાણી વાતાવરણમાં નિકાલ પામશે. ક્લિયર? હવે તમે રાત્રે ખુલો છો તો રાત્રે પાણી બહાર નિકાલ પામશે પરંતુ કમ્પેરિઝનમાં ઓછું પાણી નિકાલ પામશે. ક્લિયર? તો એવી વનસ્પતિ કે જે ઓછા પાણીવાળા વિસ્તારમાં રહે છે, એનો વસવાટ કરે છે,
એ વનસ્પતિમાં મોટે ભાગે રાત્રે વાયુરંધ્રો ખુલશે. ક્લિયર? એવી વનસ્પતિ કે જેને પાણી પૂરતા પ્રમાણમાં મળે છે એ વનસ્પતિમાં દિવસે વાયુરંધ્રો ખુલશે અને રાત્રે બંધ થશે. ક્લિયર? અને જે વનસ્પતિની અંદર વાયુરંધ્ર રાત્રે ખુલે છે અને દિવસે બંધ થાય છે એવી વનસ્પતિને શું કહેવાય? સ્કુટો એક્ટિવ વાયુરંધ્ર કહેવામાં આવે. શું કહેવાય? સ્કુટો એક્ટિવ વાયુરંધ્ર કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે રક્ષક કોષો છે ની આપણે વાત કરવામાં આવે કે વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાવિધિ શું છે. ક્લિયર? એ હવે આપણે ડિસ્કશન કરી અને આ બધું કમ્પ્લીટ થઈ જશે પછી આપણે એનસીઆરટી પ્રમાણે જોશું કે વાયુરંધ્રની રચના શું છે, એ ખુલવા બંધ થવાની ક્રિયાવિધિ શું છે. આપણે પછી આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો પહેલા આપણે એનસીઆરટી સિવાયના પોઈન્ટ ઉપરથી આપણે બહારથી આપણે ડિસ્કશન કરીએ કે તમને વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાવિધિ તમને કઈ રીતે તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે શું કીધી? આ એક વાયુરંધ્ર છે. ક્લિયર? આપણે એક છિદ્ર છે. આપણે શું વાત કરીએ છીએ કે હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? ક્લિયર? તો જે ઉપરનું છે જ્યારે વાયુરંધ્ર બંધ હશે, છિદ્ર બંધ હશે એનું છિદ્ર છે, અને બી છે વાયુરંધ્ર જ્યારે ખુલે છે ત્યારનું તમને છિદ્ર તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે ડ્રો કરીએ છીએ તો હવે આપણે રક્ષક કોષ આપણે ડ્રો કરીએ છીએ. ક્લિયર? ક્લિયર? હવે શું કહું છું, હવે પેલી એ આકૃતિ છે એ શું છે? ત્યારે વાયુરંધ્ર બંધ છે એ છે. બી આકૃતિ છે શું છે? વાયુરંધ્ર ખુલી જશે એ આકૃતિ છે. ક્લિયર? હવે આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ. ક્લિયર? હવે છિદ્ર આવેલું છે. હવે છિદ્રોની આજુબાજુ રક્ષક કોષો આવેલા છે. રક્ષક કોષોની આજુબાજુ શું આવેલા છે? સહાયક કોષો આવેલા છે. ક્લિયર? એટલો આપણે ખ્યાલ આવી ગયો. હવે જ્યારે બરોબર છે સહાયક કોષોની અંદર પાણી આવશે અને પાણી ક્યાં આવશે? સહાયક કોષોમાંથી રક્ષક કોષોની અંદર પાણી આવશે. ક્લિયર? પાણી અંદર દાખલ થતું ગયું, પાણી અંદર દાખલ થતું ગયું તો થશે શું? હવે આપને ખ્યાલ છે કે પાણી કોષોની અંદર આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી અંદર દાખલ થશે. ક્લિયર? અને આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી અંદર દાખલ થશે તો આશ્રુતિ દાબ એના માટે રિસ્પોન્સિબલ હશે, આશ્રુતિ દાબ એના માટે જવાબદાર હશે. ક્લિયર? તો આશ્રુતિ બરોબર છે પાણી અંદર દાખલ થયું તો આશ્રુતિ વધી તો આશ્રુતિ દાબ વધવાનો છે. ક્લિયર? હવે આપણે બીજું શું છે? આપણે શું વાત કરી? વનસ્પતિનો જે આપણે જે વાત કરી રક્ષક કોષો, તો રક્ષક કોષોની અંદરની દિવાલ જાડી, અસ્થિતિસ્થાપક, બહારની દિવાલ પાતળી અને સ્થિતિસ્થાપક જોવા મળે. ક્લિયર? તો શું વાત કરું છું? જો અંદરની દિવાલ બરોબર છે, અંદરની દિવાલ જાડી છે અને અસ્થિતિસ્થાપક, તો અંદરની દિવાલ તો માં તો બરોબર છે પોતાનો આકાર તો કઈ ચેન્જ નહીં કરી શકે. હવે વનસ્પતિની રક્ષક કોષોની અંદર દાખલ પાણી થાય છે તો ક્લિયર? તો પાણી છે બહારની દિવાલ જે પાતળી દિવાલ છે એના ઉપર દબાણ લગાડશે. હવે બહારની પાતળી દિવાલ દબાણ લગાડશે તો બહારની પાતળી દિવાલ શું થશે? બહારની પાતળી દિવાલ ખેંચાશે, બહારની પાતળી દિવાલ ફૂલશે, બહારની તરફ નિકાલ બરોબર બહારની તરફ ખેંચાશે. આપણે શું વાત કરી? બરોબર છે એની વચ્ચે તમને અહીંયા શું જોવા મળશે? સેલ્યુલોસના તંતુઓ તમને જોવા મળશે. ક્લિયર? હવે જેવું પાણી અંડકોષોની અંદર દાખલ થશે તો શું થશે? બહારની જે વનસ્પતિ રક્ષક કોષો છે એની બહારની જે પાતળી અને સ્થિતિસ્થાપક દિવાલ છે એ ખેંચાશે. ક્લિયર? હવે જેવી બહારની દિવાલ ખેંચાશે તો એની દિવાલ છે બરોબર છે અંદરની દિવાલ જોડે સેલ્યુલોસના તંતુઓ જોડે જોડાયેલી છે. તો બહારની દિવાલ ખેંચાશે તો અંદરની દિવાલ પણ આમ ખેંચાશે. ક્લિયર? તો તમને વાયુરંધ્ર છે એ ખુલી જશે. ક્લિયર? પાણી અંદર દાખલ થયું, આ સેલ્યુલોસના તંતુઓ ખેંચાઈ ગયા. ક્લિયર? આ સેલ્યુલોસના તંતુઓ છે. ક્લિયર? બહારની દિવાલે અંદરની દિવાલને ખેંચી. ક્લિયર? બહારની દિવાલે અંદરની દિવાલને ખેંચી તો ક્લિયર? તો છિદ્ર કેવું થઈ ગયું?
નાનું હતું, આ બહારની દિવાલ છે, આ અંદરની દિવાલ છે, અંદરની દિવાલ, બહારની દિવાલ. તો છિદ્ર નાનું હતું, કોષો શું બન્યા? આસુન બન્યા કોષ. પાણી અંદર દાખલ થયું તો શું થયું? બહારની દિવાલે ખીંચ્યા, છિદ્ર મોટું, પાણી ખુલી ગયું. ક્લિયર? સમજાઈ ગયું છે? પેલા આવી રીતે હતું. ક્લિયર? પછી શું થયું? પાણી અંદર દાખલ થયું, બહારની દિવાલ ખેંચાની, છિદ્ર ખુલી ગયું, તો છિદ્ર મોટું થઈ ગયું. એટલે તો તમને સેમ સિચ્યુએશન તમને જોવા મળે. ક્લિયર? એક એક્ઝામ્પલ પણ લઈએ. આ શું છે? બરોબર છે, આ અંદરની દિવાલ છે, સોરી આ અંદરની દિવાલ છે, સોરી ઉભા રહ્યો, આ અંદરની દિવાલ. ક્લિયર? આ અંદરની દિવાલ છે, આ બહારની દિવાલ છે. ક્લિયર? બહારની દિવાલ છે. ક્લિયર? એના ઉપર દબાણ આવ્યું તો શું થયું? આ રીતે ખુલી ગયું. અંદરની દિવાલમાં કઈ ફેરફાર નથી થયો, અંદરની દિવાલમાં કઈ ફેરફાર નથી થયો, બહારની દિવાલમાં ફેરફાર થયો. અને ખેંચાની, છિદ્ર ખુલી ગયું, છિદ્ર બંધ, ખુલી ગયું, બંધ, ખુલી ગયું, બંધ, ખુલી ગયું, બંધ. હવે આખે બંધ થઈ જાય નથી થતું, તો શું સમજવાની ટ્રાય કરીએ છીએ? તો વાયુતંત્રનું છિદ્ર હંમેશા બંધ થતું નથી. આપણે ઓલરેડી હમણાં ડિસ્કશન કર્યું કે સેલ્યુલોસના પાતળા તંતુઓ જ્યારે ખેંચાશે, ક્લિયર, તો શું થશે? છિદ્ર મોટું, બંધ, છિદ્ર મોટું, બંધ. ક્લિયર? હવે આપણે આમાં શું આપેલું છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો શું કે છે? રક્ષક કોષો બંને છેડા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે બાહ્ય દિવાલના માર્જિન દ્વારા. બરોબર, આ જગ્યાએ જોડાયેલા છે. ક્લિયર? આ જગ્યાએ જોડાયેલા છે. ક્લિયર? જ્યારે રક્ષક કોષો આસન બને ત્યારે તે ફૂલી જાય છે. ક્લિયર? હવે રક્ષક કોષો ક્યારે આસન બનશે? તો રક્ષક કોષોની અંદર પાણી દાખલ થશે, આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી દાખલ થશે, અને રક્ષક કોષોની અંદર જ્યારે પૂરતા પ્રમાણમાં પાણી હશે ત્યારે રક્ષક કોષ આસન બનશે. એટલે આસન બની ગયું તો તે ફૂલી જશે અને બાહ્ય દિવાલ બહારની તરફ વળે છે. ક્લિયર? અને બહારની દિવાલ હતી એટલે બહારની તરફ વળ્યું. ક્લિયર? આ બહારની દિવાલ હતી, બહારની તરફ વળ્યું એટલે છિદ્ર કેવું થઈ ગયું? મોટું થઈ ગયું. અને કારણ કે તે સ્થિતિસ્થાપક અને પાતળી છે. ક્લિયર? જ્યારે રક્ષક કોષ અને આંતરિક દિવાલ જાડી અને બિન સ્થિતિસ્થાપક તમને જોવા મળે છે. ક્લિયર? હવે શું કે છે? બહારની બાજુએ રક્ષક કોષો બહારની બળવાને કારણે વાયુતંત્રનું છિદ્ર તમે ખુલે છે. ક્લિયર? તો છિદ્ર શું કામ ખુલ્યું? આપણે ઓલરેડી આપણે મિકેનિઝમ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? જ્યારે રક્ષક કોષોની અંદર પાણી દાખલ થશે, ક્લિયર, તો રક્ષક કોષોની આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી દાખલ થશે એટલે એનું આસુનતા વધશે. તો આસુન વધવાને કારણે શું થશે? એ પાણી છે, ક્લિયર, એ બહારની દિવાલ ઉપર દબાણ લગાડશે. બહારની દિવાલ ઉપર શું લગાડશે? દબાણ લગાડશે. બહારની દિવાલ પાતળી છે, સ્થિતિસ્થાપક છે, એટલે એ બહારની તરફ ખેંચાશે. અંદરની દિવાલ છે, આંતરિક દિવાલ છે, બરોબર છે, જાડી અને અસ્થિતિસ્થાપક છે, એ તો ખેંચાશે નહીં. ક્લિયર? તો બહારની દિવાલ ખેંચાઈ ગઈ તો ક્લિયર, બહારની દિવાલ અને આંતરિક દિવાલ છે શું છે? સેલ્યુલોસના તંતુઓથી બનેલી છે. બહારની દિવાલ બહારની બાજુ નીકળશે. ક્લિયર? તો અંદરની દિવાલ અંદરની તરફ દાખલ થશે. અંદરની દિવાલ છે, ક્લિયર, અંદર એટલે આમ બરોબર છે, એ બરોબર છે, મોટી થશે. ક્લિયર? તો તમે આની અંદર તમે જોઈ શકો છો. ક્લિયર? જ્યારે વાયુતંત્ર બંધ છે, ક્લિયર, અહીંયા વચ્ચે તમને બરોબર સેલ્યુલોસના તંતુ આવેલા છે. જ્યારે પાણી ક્લિયર એકદમ કોષ આસન બની ગયો તો આ દિવાલ છે, ક્લિયર, અને આ દિવાલ બહારની તરફ નિકાલ પામશે. ક્લિયર? એટલે બાહ્ય આવરણ છે, રક્ષક કોષનું બાહ્ય આવરણ છે, બહારની તરફ આવશે અને આ છે અંદરની તરફ દાખલ થશે એટલે અંદરની તરફ વળાંક વળશે. ક્લિયર? જ્યારે અહીંયા વાયુતંત્ર ખુલ્લું હશે, ક્લિયર, ત્યારે શું થશે? તમને બહારની દિવાલ ખેંચાવાના કારણે બહારની દિવાલ બહાર આવશે, અંદરની દિવાલ અંદરની તરફ જશે. અંદરની દિવાલ અંદરની તરફ એટલે આમ અંદર નહીં, આમ અંદર. ક્લિયર? આમ અંદર કહું છું. ક્લિયર? આ બહાર ન થાય. ક્લિયર? આ રક્ષક કોષોની રચના છે. ક્લિયર? આ શું છે? રક્ષક કોષો છે. ક્લિયર? આ તો બહારની તરફ નીકળી ગયું, અંદર જ થયું ને. ક્લિયર? જ્યારે રક્ષક કોષો આસન બને છે ત્યારે દિવાલો પર તણાવ રહે છે અને પ્રકાશિત વાયુતંત્ર છિદ્ર બંધ થાય છે. ક્લિયર? એટલે શું કહે છે? ત્યારે રક્ષક કોષો આસન બને ત્યારે દિવાલો ઉપર તણાવ ઉત્પન્ન કરે ને વાયુતંત્ર છે એ તમને બંધ થાય. સોરી, અહીં વાયુતંત્ર છે એ તમને ખુલશે. ક્લિયર? અહીં વાયુતંત્ર ખુલશે. અહીંયા ઉલટું છે, અહીં વાયુતંત્ર છે એ તમને ખુલશે. ક્લિયર?
આમ તે રક્ષક કોષોનો આકાર છે એ તમને વાયુતંત્રને ખોલવા અને બંધ ક્રિયા કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો વાયુતંત્રને ખોલવા અને બંધ કરવા માટે આપણે રક્ષક કોષોનો આકાર જરૂરી છે. ક્લિયર? તો રક્ષક કોષોની રચના આપણે જોઈએ તો શું છે? અંદરની દિવાલ જાડી અને અસ્થિતિસ્થાપક, પાતળને બહારની દિવાલ પાતળી અને સ્થિતિસ્થાપક તમને જોવા મળશે અને એની વચ્ચે સેલ્યુલોઝના તંતુઓ આવેલા હશે. ક્લિયર? બહારની દિવાલ ખેંચાશે તો સેલ્યુલોઝના તંતુઓ ખેંચાશે તો અંદરની દિવાલને પણ અંદરની તરફ ખેંચશે. ક્લિયર? હવે શું કે છે કે વનસ્પતિમાં હવે આપણે એનસીઆરટી પ્રમાણે આપણે જોઈએ. શું એનસીઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કરીએ કે બાષ્પોત્સર્જન શું છે? ક્લિયર? વાયુતંત્ર શું છે? ક્લિયર? તો આપણે બાષ્પોત્સર્જનની ક્રિયા શું છે? વાયુતંત્રની રચના શું છે? હવે આપણે એનસીઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કરીએ કે એની રચના તમને કઈ રીતે જોવા મળે. ક્લિયર? તો આપણે વાયુતંત્રની રચના શું છે, એની ક્રિયાવિધિ શું છે, આપણે એનસીઆરટી સિવાયના પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કર્યું. આપણે એસ પર એનસીઆરટી આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? એનસીઆરટીના મત મુજબ આપણે ડિસ્કશન કરીએ કે શું છે. તો વનસ્પતિમાં પાણી અસ્થાયી સ્વરૂપે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ડિસ્કશન કરેલું હતું કે વનસ્પતિ છે પાણી છે વનસ્પતિની અંદર જ રહેતું નથી. ક્લિયર? બહાર બાષ્પ સ્વરૂપે પણ નિકાલ પામે છે. તો વનસ્પતિની અંદર પાણી છે તમને અસ્થાયી સ્વરૂપે તમને જોવા મળશે. પ્રકાશ સંશ્લેષણ તેમજ વૃદ્ધિ માટે પર્ણમાં પહોંચતું કુલ પાણી 1%થી પણ ઓછા પ્રમાણમાં ઉપયોગી થાય છે અને પાણીનું વધુ પ્રમાણ પર્ણોના વાયુતંત્ર કે પર્ણતંત્ર દ્વારા બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે. ક્લિયર? તો બાષ્પ સ્વરૂપે ઉડવાની ક્રિયાને શું કહેવામાં આવે? બાષ્પોત્સર્જન કહેવામાં આવે. ક્લિયર? શું થશે? બાષ્પોત્સર્જન થશે. ક્લિયર? તો પાણીનું આ રીતે બાષ્પ સ્વરૂપે ઉત્સર્જન કે વ્યય થવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહેવામાં આવે. ક્લિયર? તમે અગાઉના ધોરણમાં બાષ્પોત્સર્જનનો અભ્યાસ એક તંદુરસ્ત સ્વસ્થ વનસ્પતિને પોલિથીનની કોથળીમાં રાખી તે કોથળીની અંદર સપાટી પર પાણીના સૂક્ષ્મ કે નાના ટીપાઓ અવલોકન દ્વારા કર્યા હશે. ક્લિયર? તો શું કે છે કે જ્યારે તમે આગળના ધોરણમાં તમે અભ્યાસ કરેલો હશે ત્યારે એનસીઆરટી એવું કહેવા માંગે છે આગળના ધોરણમાં તમે આ પ્રયોગ તમે કરેલો હશે. તો પ્રયોગ કઈ રીતે કરવાનો આવે? ક્લિયર? આ શું છે? વનસ્પતિની છે. ક્લિયર? આ એની પર્ણ છે. આ માની લો કે ડાયરેક્ટ આપણે પર્ણ આપણે છે. ક્લિયર? હવે પર્ણની ઉપર આપણે પ્લાસ્ટિકની એક થેલી લગાડી દેવાની. ક્લિયર? આ એક પ્લાસ્ટિકની આપણે એક થેલી લગાડી દીધી અને એ થેલીને આપણે અહીંથી બંધ કરી દેવાની, દોરા વડે બંધ કરી દેવાની. શું કરવાનું? દોરા વડે બંધ કરી દેવાની. ક્લિયર? ફૂલ ઉનાળો છે, બહાર ફૂલ ગરમી છે, તમે કોથળી તમે બાંધી દેશો તો શું થશે? પર્ણની અંદર તો છિદ્ર આવેલું છે, એ તો પાણી તો બાષ્પ સ્વરૂપે બરોબર છે નિકાલ કરશે. ક્લિયર? તો આ રીતે બરોબર છે પાણી છે તમને કોથળીની અંદર તમને થતું તમને જોવા મળશે. ક્લિયર? કોથળીની અંદર પાણી છે તમને જમા થતું જોવા મળશે. ક્લિયર? તમે એક મૂવી તમે ખ્યાલ તમે જોયેલું હશે, વાઇલ્ડ વર્સિસ. ક્લિયર? એની અંદર શું છે? બરોબર છે. તો એની અંદર જે વાત કરવામાં આવે તો એકદમ એવા એરિયામાં પહોંચી જાય છે પર્સન કે જ્યાં તમે પાણી તમને એકદમ બરોબર છે મળતું નથી. તો પાણી કઈ રીતે પીવે? શું કરે? તો પર્ણ છે એટલે પર્ણની ઉપર કોથળી બાંધી દેશે અને બાષ્પોત્સર્જનની તો ક્રિયા થવાની છે. તો પાણી છે તમને કોથળીની અંદર આવી જશે, એ પાણી પીશે. ક્લિયર? અને એ પાણી એકદમ પ્યોર હશે. એ પાણી તમને એકદમ પ્યોર ફોર્મમાં તમને જોવા મળશે. શું કામ? કારણ કે પાણી છે. ક્લિયર? બાષ્પોત્સર્જનની ક્રિયામાં ખાલી પાણી જ રિમૂવ થશે. શું થશે? બાષ્પોત્સર્જનની ક્રિયામાં ખાલી પાણી જ રિમૂવ થશે. ક્લિયર? તો તમે કોથળીની અંદર જે પાણી ભેગું થયું હશે એને તમે પી જશો તો પાણી એકદમ પ્યોર ફોર્મમાં હશે. ક્લિયર? એકદમ આરો વોટર આપણે કહી શકીએ એ ટાઈપનું તમને પાણી તમને જોવા મળશે. ક્લિયર? શું કે છે? હવે બીજું આપણે જોવું હોય. ક્લિયર? કે બાષ્પોત્સર્જનની ક્રિયા તમને કઈ રીતે તમને જોવા મળે. ક્લિયર? પર્ણ છે. ક્લિયર? માની લે કે આ પર્ણ છે. ક્લિયર? હવે અહીંયા પર્ણની સપાટી આવેલી છે તો પર્ણની સપાટી પર તમારે કોબાલ્ટ ક્લોરાઇડ તમારે બાંધી દેવાનું. શું કરવાનું? કોબાલ્ટ ક્લોરાઇડ તમારે બાંધી દેવાનું. ક્લિયર? એક સૂકું બરોબર છે પર્ણને ડાયરેક્ટ વૃક્ષમાંથી કાપી એની ઉપર બરોબર છે તમારે કોબાલ્ટ ક્લોરાઇડનું પેપર છે તમારે બાંધી દેવાનું. ક્લિયર? પછી તમારે અથવા શું કરવાનું? કાંઈ નહીં. ક્લિયર? જે પર્ણને કાપવાનું નહીં તો તમને પ્રેક્ટિકલ તો તમને રિઝલ્ટ તમને જોવા નહીં મળે. શું કરવાનું? પછી વનસ્પતિની જે પર્ણ હશે
पर्णनी सपाटी पर तमारे कोबाल्ट क्लोराइडनुं पेपर राखी देवानुं। क्लियर। हवे जो कोबाल्ट क्लोराइड एकदम सूकું છે, હવે કોબાલ્ટ ક્લોરાઇડ પાણીના સંપર્કમાં આવશે તો એનો કલર છે એ ચેન્જ થઈ જશે। કોબાલ્ટ ક્લોરાઇડ છે પાણીના સંપર્કમાં આવશે તો એનો કલર છે તમને ચેન્જ થઈ જશે। હવે કલર ચેન્જ થશે તો એનો મીનિંગ શું? તો અહીંયા પાણી આવ્યું, પાણી ક્યાંથી આવ્યું? બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી છે એ બહાર નીકળવાની ટ્રાય કરશે। ક્લિયર। તો શું કહે છે? તમે પર્ણમાંથી પાણીને દૂર થવાની ક્રિયાને કોબાલ્ટ ક્લોરાઇડના કાગળના ટુકડા દ્વારા કરી શકો છો, જેનો રંગ પાણીનું શોષણ કરવાથી બદલાઈ જાય છે। ક્લિયર। सूकું કોબાલ્ટ ક્લોરાઇડ હશે તો એનો તમને રંગ પરિવર્તન તમને જોવા નહીં મળે, પરંતુ એને પાણીના કોન્ટેક્ટમાં આવશે તો શું થશે? એનો રંગ પરિવર્તન થતો તમને જોવા મળશે। ક્લિયર। હવે આપણે એનસીઈઆરટી પ્રમાણે બાષ્પોત્સર્જન શું છે આપણે એ ડિસ્કશન આપણે કરીએ। ક્લિયર। તો બાષ્પોત્સર્જન શું છે? તો વનસ્પતિઓ દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયા છે। મોટે ભાગે તે પર્ણમાં આવેલા વાયુરંધ્ર કે પર્ણરંધ્ર દ્વારા તમને થતું જોવા મળે। ક્લિયર। તો બાષ્પોત્સર્જન શું છે? વાતાવરણમાં પાણી ગુમાવવાની ક્રિયા કોના દ્વારા? વનસ્પતિ દ્વારા। ક્લિયર। બાષ્પોત્સર્જનમાં પાણી બાષ્પ બની વાતાવરણમાં ભરવા સિવાય ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડના વિનિમય પણ પર્ણોમાં નાના છિદ્રો દ્વારા થાય, જેને પર્ણરંધ્ર કહેવામાં આવે છે, તેના દ્વારા થાય છે। તો આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરની ઇમેજમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું। ક્લિયર। તો ખાલી એ પર્ણરંધ્ર દ્વારા અથવા વાયુરંધ્ર દ્વારા ખાલી તમને પાણી છે બાષ્પ સ્વરૂપે નિકાલ નહીં પામે। ક્લિયર। એ જ છિદ્ર દ્વારા વનસ્પતિ છે વાતાવરણમાંથી CO2 ને લે છે અને એ જ છિદ્ર દ્વારા વનસ્પતિ છે એની અંદર જે ઓક્સિજન બન્યો છે વાતાવરણમાં મુક્ત કરશે। ક્લિયર। સામાન્ય તત્વે વાયુરંધ્ર દિવસ દરમિયાન ખુલ્લા રહે છે અને રાત્રિ દરમિયાન બંધ રહે છે। તો આવા વાયુરંધ્ર શું કહેવાય? ફોટો એક્ટિવ વાયુરંધ્ર કહેવામાં આવે। શું કહેવામાં આવે? ફોટો એક્ટિવ વાયુરંધ્ર કહેવામાં આવે। ક્લિયર। આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। દિવસ દરમિયાન ખુલશે, રાત્રે બંધ થશે, એને શું કહેવાય? ફોટો એક્ટિવ વાયુરંધ્ર કહેવામાં આવે। પર્ણરંધ્રનું બંધ થવું અને ખુલવાની ક્રિયા રક્ષક કોષોના આસુંતામાં થતા પરિવર્તન દ્વારા થાય છે। ક્લિયર। આપણે એ પણ ડિસ્કશન કર્યું કે રક્ષક વાયુરંધ્ર ક્યારે ખુલે છે, બરોબર? વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાથી પણ જોયું। એની અંદર જોયું કે રક્ષક કોષોની અંદર પાણી દાખલ થશે તો પાણી દાખલ થવાને કારણે શું થશે? એની અંદર આસુંતા વધશે। આસુંતા વધવાને કારણે જે બહારની જે દિવાલ છે એ શું થશે? ખેંચાશે। અંદરની દિવાલ પણ ઓટોમેટિક ખેંચાશે। ક્લિયર। અને પ્રત્યેક રક્ષક કોષોને આંતરિક દિવાલ પર્ણરંધ્રોની બાજુ ઘણી જાડી તેમજ સ્થિતિસ્થાપક તમને જોવા મળે। ક્લિયર। હવે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા તમારે એનસીઈઆરટીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે। ક્લિયર। આપણે શું ડિસ્કશન કર્યું? રક્ષક કોષોની બહારની દિવાલ પાતળી અને સ્થિતિસ્થાપક છે, જ્યારે રક્ષક કોષોની અંદરની દિવાલ જાડી અને અસ્થિતિસ્થાપક છે। ક્લિયર। હવે રક્ષક કોષોની અંદરની દિવાલ અસ્થિતિસ્થાપક હોય, જ્યારે અહીંયા શું કીધું છે? રક્ષક કોષોની આંતરિક દિવાલ છે જાડી અને અહીંયા સ્થિતિસ્થાપક આપેલું છે। ક્લિયર। તમારી એનસીઈઆરટીમાં સ્થિતિસ્થાપક આપેલું છે, પરંતુ એકચ્યુઅલીમાં અસ્થિતિસ્થાપક આવે। આ એનસીઈઆરટીની ભૂલ છે અને મારે તમારે એનસીઈઆરટી પ્રમાણે ભણાવવાનું ન હોય। મારે તમને બરોબર એનસીઈઆરટી પ્રમાણે ભણાવવાનું આવે, પણ મારે તમને સત્ય વાત પણ કહેવાની, મારે તમને સાચું પણ કહેવું પડે। ક્લિયર। તો જે રક્ષક કોષોની અંદરની દિવાલ છે તમને અસ્થિતિસ્થાપક જોવા મળે। ક્લિયર। હવે તમને પ્રશ્ન એમ થાય કે નીટની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયું તમારે શું લખવું? નીટની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયું તમારે શું લખવું? ક્લિયર। એમાં 50-50% ચાન્સીસ છે। ક્લિયર। હવે તમે માની લો કે તમે લખીને આવ્યો અસ્થિતિસ્થાપક, બરોબર? તમે માની લો તમે લખે ઓપ્શન સિલેક્ટ કર્યો અસ્થિતિસ્થાપક। ક્લિયર। હવે તમે ઓપ્શન સિલેક્ટ કર્યો અસ્થિતિસ્થાપક। હવે તમે બરોબર છે એટલે આ પ્રશ્નની અંદર તો પ્રશ્ન પૂછાય તો ઘણા બધા એનો વિરોધ કરવાના છે। તો બરોબર છે, મામલો છે એનટીએ પાસે પહોંચશે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે પહોંચશે। હવે એ એમ કહેશે અમે એનસીઈઆરટીમાં અમે આપેલું છે, તમારે એ જ પ્રમાણે તમારે લખવાનું આવે। ક્લિયર। તો તમારો આન્સર ખોટો આવે। ક્લિયર। હવે એની જગ્યાએ તમે એમ કહે કે નહીં અમારી ભૂલ છે। ક્લિયર। અહીં અસ્થિતિસ્થાપક આવે તો અહીંયા તમે સાચો આન્સર પણ એ કરે। ક્લિયર। એટલે ઓવરઓલ તમે જો તો એ એનટીએ ઉપર આધાર રાખે, એ એમસીક્યુ છે ને સુધારે છે અથવા નથી સુધારતા। અને ઘણી જગ્યાએ ઘણી વખત શું થાય, આવા પ્રશ્નમાં એને આવા ક્વેશ્ચનમાં ગ્રેસિંગ માર્ક આપી દે।
આવા ક્વેશ્ચનમાં શું થાય, એ ગ્રેસિંગ માર્ક આપી દે. ક્લિયર. અને ઘણા બધા સ્ટુડન્ટ શું કરીને આવે, સ્થિતિસ્થાપક જ લખીને આવે. શું કામ? કારણ કે કોઈ વ્યક્તિને ખબર જ નથી. ક્લિયર. અસ્થિતિસ્થાપક શું કામ જોવા મળે? કારણ કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ જે નીટની એક્ઝામ આપે છે ને, એમાં હું તમને શ્યોરલી તમને કહું 90% થી વધારે સ્ટુડન્ટ છે ખાલી બાયોલોજી ગોખીને જાય છે. ક્લિયર. એટલે બધે સ્થિતિસ્થાપક રાઈટ કરીને આવે. ક્લિયર. પછી જો એનટી વાળા એમ કે નહીં અસ્થિતિસ્થાપક આવે તેમ કે એનસીઆરટીમાં તો આ પેલું છે, બધે ગોખીને આવ્યા હોય, કોઈ સમજેલું ન હોય કે અંદરની દિવાલ અસ્થિતિસ્થાપક છે. આપણે એ પણ આપણે આગળ એનસીઆરટીમાં જ આપણે જોશું કે આગળ એને ઇનડાયરેક્ટલી એને કીધું છે કે અંદરની દિવાલ અસ્થિતિસ્થાપક જોવા મળે. અહીં ચોખવટ કરી સ્થિતિસ્થાપક, આગળ એને ઇનડાયરેક્ટલી અસ્થિતિસ્થાપક આપેલું છે, એ જોવામાં આવે. ક્લિયર. હવે એ ક્વેશ્ચનનો આન્સર શું લખવું એ તમારા ઉપર છે. ક્લિયર. હવે એનટીએ વાળા માને તો એને અસ્થિતિસ્થાપક એ માની લે, ન માને તો એને સ્થિતિસ્થાપક જ માને. ક્લિયર. હવે શું કે છે આગળ, જ્યારે પર્ણરંધ્ર અને કેદના રક્ષક કોષોમાં જ્યારે આસુંદા પોધે છે ત્યારે બહારની તરફની પાતળી દિવાલ બહારની તરફ ઉપસી આવે છે અને અંદરની તરફની દિવાલ જાડી અર્ધચંદ્રાકાર સ્થિતિમાં આવવા માટે પ્રેરાય છે. ક્લિયર. તો શું કે છે, તો જ્યારે રક્ષક કોષોની અંદર પાણી છે દાખલ થશે એટલે આસુંદા વધશે. આસુંદા વધવાને કારણે શું થશે, બહારની જે પાતળી સ્થિતિસ્થાપક દિવાલ છે, ક્લિયર, પાતળી સ્થિતિસ્થાપક દિવાલ છે એ ખેંચાશે. હવે એની જોડે સેલ્યુલોસના તંતુઓ વડે આંતરિક દિવાલ પણ જોડાયેલી છે. આખે આખો તમને અર્ધચંદ્રાકાર વાલ્વ જેવી તમને રચના કરશે. અહીં શું વાત કરેલ છે કે જાડી દિવાલ છે અર્ધચંદ્રાકાર સ્થિતિમાં આવવા માટે પ્રેરાય છે. એનો મિનિંગ શું કે અર્ધચંદ્રાકાર ક્યારે બનશે, જ્યારે બહારની પાતળી દિવાલ છે એ અંદરની દિવાલને ખેંચશે તો જ બનશે. ક્લિયર. હવે માની લ્યો બરોબર છે, આ શું છે, બરોબર છે. આ તમને એક રક્ષક કોષોની વાત કરું છું. શું છે આ? એક રક્ષક કોષો આપેલો છે. ક્લિયર. રક્ષક કોષો આપેલો છે. હવે જો આ શું કે છે, હવે શું કે છે, પાણી અંદર દાખલ થશે તો રક્ષક કોષો છે તમને આ રીતે મોટો અર્ધચંદ્રાકાર વાલ્વ બની જશે. ક્લિયર. એનસીઆરટી આમ કે છે. ક્લિયર. હવે જો એનસીઆરટી આગળનો પોઈન્ટ આપણે જોઈએ કે અંદરની દિવાલ સ્થિતિસ્થાપક હોય તો હવે જ્યારે પાણી કોષની અંદર દાખલ થશે, ક્લિયર, તો કોષ આવી રીતે બની જશે. સોરી, કોષ છે તમને આવી રીતે આમ સીધો તમને લાંબો બનશે. ક્લિયર. તો હવે આમાં તમને અર્ધચંદ્રાકાર વાલ્વ બન્યો. હવે એક વસ્તુ યાદ રાખજો, જો અંદરની દિવાલ જો સ્થિતિસ્થાપક હશે તો રક્ષક કોષો ક્યારેય અર્ધચંદ્રાકાર નહીં બને. કારણ કે શું કામ? કારણ કે આખી રક્ષક કોષોની દિવાલ બરોબર ફૂલે, બરોબર છે, સ્થિતિસ્થાપક છે, બરોબર છે, એ વિસ્તરણ પ્રેરી શકે. ક્લિયર. તો વિસ્તરણ પ્રેરે તો શું થશે, આખી દિવાલમાં વિસ્તરણ પ્રેરશે. તો આવી રીતે આખી દિવાલ છે તમને જાડી તમને થઈ જશે. ક્લિયર. એની જગ્યાએ શું કે છે કે અંદરની દિવાલ જાડી હોવાના કારણે શું છે, અર્ધચંદ્રાકાર બને. અર્ધચંદ્રાકાર ક્યારે બને, અંદરની દિવાલ અસ્થિતિસ્થાપક હશે ત્યારે. ક્લિયર. તો એનસીઆરટી ના આગળના પોઈન્ટમાં એને શું કીધું છે, અંદરની દિવાલ જાડી, બરોબર છે, અને સ્થિતિસ્થાપક જોવા મળે. ત્યારે પાછળના પોઈન્ટમાં એને ઇનડાયરેક્ટલી એમ કીધું છે કે અંદરની દિવાલ અસ્થિતિસ્થાપક જોવા મળે. શું કામ જોવા મળે? જો પાણી અંદર દાખલ થાય તો આખે આખો કોષ છે તમને અર્ધચંદ્રાકાર સ્વરૂપે જોવા મળે છે. ક્લિયર. ક્યારે અર્ધચંદ્રાકાર સ્વરૂપે ક્યારે જોવા મળે, જ્યારે અંદરની દિવાલ અસ્થિતિસ્થાપક હશે ત્યારે. ક્લિયર. બે પોઈન્ટમાં પણ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. ક્લિયર. તો શું કે છે, હવે છિદ્રના ખુલવામાં, બરોબર છે, છિદ્રના ખુલવામાં રક્ષક કોષોની કોષ દિવાલમાં આવેલા સૂક્ષ્મ તંતુઓ પણ મદદ કરે છે. અને સૂક્ષ્મ તંતુઓ શેના બનેલા છે, સેલ્યુલોઝના બનેલા છે. શેના બનેલા છે, સૂક્ષ્મ તંતુઓ છે તમને સેલ્યુલોઝના તમને બનેલા તમને જોવા મળશે. ક્લિયર. તો આપણે એનસીઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. હવે શું કે છે કે સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુઓની ગોઠવણી અર્ય વિન્યાસના ક્રમથી ગોઠવાય છે. એટલે શું કે છે, આ તમને બરોબર અંદરની દિવાલ છે, આ બહારની દિવાલ છે, તો આવી રીતે અર્ય સ્વરૂપે તમને છે સૂક્ષ્મ તંતુ ગોઠવાયેલા જોવા મળશે. ક્લિયર. અને શેના બનેલા છે, સેલ્યુલોઝના તમને બનેલા સૂક્ષ્મ તંતુઓ જોવા મળશે. ક્લિયર. અને તેની ગોઠવણી આયમ વિન્યાસના ક્રમથી નથી થતી. આયમ એટલે શું, આવી રીતે ઊભું. ક્લિયર. અર્ય એટલે શું, આડું. ક્લિયર. તો તમને આડા સ્વરૂપે તમને ગોઠવાય છે, આયમ સ્વરૂપે ઊભા સ્વરૂપે ગોઠવાતા નથી. ક્લિયર. જેથી પ્રિય છિદ્ર સરળતાથી ખુલે છે. એટલે શું કે છે, એનાથી તમને છિદ્ર છે સરળતાથી ખુલે. ક્લિયર. આમ બરોબર આવી રીતે હશે, ક્લિયર, સીધા સ્વરૂપમાં હશે તો છિદ્ર આવી રીતે ખુલશે નહીં. ક્લિયર. માની લ્યો કે આપણે આવી રીતે હશે. ક્લિયર. આપણે શું કહીએ, આ અંદરની દિવાલ થઈ ગઈ, આ બહારની દિવાલ થઈ ગઈ. ક્લિયર.
ક્લિયર. આવી રીતે હશે તો શું થશે? આવી રીતે આમ ફૂલશે નહીં ફૂલ. આવી રીતે હશે તો તમને ફૂલતા તમને જોવા, આમ ઊભા હશે તો રક્ષક કોષોની લંબાઈ વધશે, તે પહોળાઈ નહીં વધે. એની જગ્યાએ આમાં શું વધશે? લંબાઈ નથી વધતી, પહોળાઈ વધે છે. ક્લિયર. રક્ષક કોષો બરોબર છે પાણી ગુમાવતા તેઓ આસુનતા ગુમાવે છે. આવી સ્થિતિસ્થાપક દિવાલ મૂળ સ્થિતિમાં આપણે પાછી પ્રાપ્ત કરે છે અને પરિણામે છિદ્ર બંધ થઈ જાય છે. એટલે શું કે છે? રક્ષક કોષો વાતાવરણની અંદર પાણી બરોબર છે દૂર કરશે, તો રક્ષક કોષોની અંદર પાણી ઓછું થઈ ગયું એટલે રક્ષક કોષો પરિધિ બરોબર છે પાણી ગુમાવતા શું બનશે? આસુનતા ગુમાવશે. આસુનતા ગુમાવશે તો શું થશે? એની અંદર દબાણ ઘટશે. દબાણ ઘટશે તો જે પાછળની બહારની પાતળી સ્થિતિસ્થાપક દિવાલ છે એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. બહારનું પાછું ક્લિયર. તો આ શું થયું? કોષોની અંદર પાણી દાખલ થઈ ગયું, દબાણ ઉત્પન્ન કર્યું, દબાણ ઉત્પન્ન થયું એટલે બહારની દિવાલ છે બરોબર ખેંચાણી એટલે છિદ્ર ખુલ્લું થયું. ક્લિયર. હવે પાણી ગુમાવી દીધું, હવે પાણી ગુમાવી દીધું તો શું? દબાણ ઘટશે. દબાણ ઘટશે તો પાછું છિદ્ર બંધ થઈ જશે. ક્લિયર. ક્લિયર. આ શું છે? બરોબર છિદ્ર બંધ છે. પાણી અંદર આવ્યું, આસુન બન્યું એટલે છિદ્ર ખુલી ગયું. ક્લિયર. પાણી ઓછું થઈ ગયું, છિદ્ર બંધ થઈ જાય છે. ક્લિયર. હવે તમારી એનસીઆરટી ની ઇમેજ આપેલી છે. ક્લિયર. આ શું કે છે? આ છિદ્ર તમને જોવા મળે છે, એ કરેલું છે એ છિદ્ર છે. ક્લિયર. પછી બી છે એ શું છે? રક્ષક કોષો છે. ક્લિયર. જે આઈ એમ રીતે એ શું છે? સી છે એ સૂક્ષ્મ તંતુઓ છે અને ડી કરેલું છે એ શું છે? સહાયક કોષો છે. ક્લિયર. હવે શું કે છે? હવે સામાન્ય રીતે એક દ્વિદળી વનસ્પતિના પર્ણના અધિસ્તરમાં પર્ણરંધ્રોની સંખ્યા વધારે હોય છે. ક્લિયર. એટલે શું? અધ એટલે શું? આ પર્ણરંધ્ર, આ પર્ણ છે. ક્લિયર. આ પર્ણની ઉપરની સપાટી થઈ ગઈ, આ પર્ણની નીચેની સપાટી થઈ ગઈ. ક્લિયર. પર્ણ આવી રીતે હોય. ક્લિયર. આ પર્ણ છે આ ઉપરની સપાટી થઈ ગઈ એટલે અધસ્તર કીધું, અધઃ શું કીધું? અધિસ્તર કીધું અને અંત અધિસ્તર કીધું. ક્લિયર. તો જે અધિસ્તર છે એમાં પર્ણરંધ્રોની સંખ્યા તમને વધારે તમને જોવા મળશે. જ્યારે એકદળી વનસ્પતિની અંદર બરોબર છે પર્ણની ઉપરની બાજુ અને નીચેની બે બાજુ પર જે વાયુરંધ્ર છે પર્ણરંધ્ર છે એની સંખ્યા તમને સમાન તમને જોવા મળશે. ક્લિયર. તો પર્ણરંધ્રોની સંખ્યા બંને તરફ ઉપરી અને અધિસ્તરમાં તમને સમાન તમને જોવા મળશે. ક્લિયર. અધ એટલે નીચેની બાજુ અને ઉપરી એટલે ઉપરની બાજુ. ક્લિયર. તો પર્ણની ઉપર દ્વિદળી વનસ્પતિની અંદર અધિસ્તર એટલે નીચેની બાજુ તમને પર્ણરંધ્રોની સંખ્યા વધારે જોવા મળશે. એકદળી વનસ્પતિની અંદર બંને બાજુ ઉપરી અને અધિસ્તરની અંદર તમને વાયુરંધ્ર પર્ણરંધ્રની સંખ્યા તમને સમાન તમને જોવા મળશે. ક્લિયર. હવે બાષ્પોત્સર્જનની ઉપર ક્યાં પરિબળો અસર કરે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન ડિટેલમાં આપણે કરશું. ક્લિયર. આપણે એની અંદર તાપમાનની શું અસર હોય, ભેજની શું અસર તમને જોવા મળે. ક્લિયર. એ બધું જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો બાષ્પોત્સર્જનની ક્રિયા ઉપર ક્યાં પરિબળો અસર કરે છે, પછી એની બાષ્પોત્સર્જન માટે ખેંચાણ બળ કઈ રીતે છે, કેશાકર્ષણ બળ શું છે, આપણે એનસીઆરટી પ્રમાણે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં આપણે સમજવાની આપણે ટ્રાય કરશું. ક્લિયર. તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું? વાયુરંધ્રની રચના શું છે, એની ક્રિયાવિધિ, ખુલ્લો બંધ થવાની ક્રિયાવિધિ આપણે એસ પર એનસીઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કર્યું. એનસીઆરટી સિવાયના પોઈન્ટ ઉપર પણ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર. તો આપણે આજનું લેક્ચર છે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.